શિક્ષણ વિભાગના આદેશ અનુસાર વહીવટદાર તરીકે અમોએ 7th ડે સ્કૂલનો વહીવટ આજરોજ સંભાળી લીધેલો છે. તમામ રીતે વહીવટી કામગીરી જે છે એ આજથી સંભાળવામાં આવેલી છે. શૈક્ષણિક કામગીરીમાં કોઈપણ પ્રકારે વિદ્યાર્થીઓનું હિત ન જોખમાય તે પ્રકારની તમામ સૂચનાઓ સ્ટાફને પણ આપેલી છે, કારણ કે શિક્ષણનું કામ જે છે વિદ્યાર્થીઓના હિતમાં સતત ચાલવું જોઈએ. વહીવટી બેદરકારીને ધ્યાને લઈ જ સરકારે ખાસ કરીને જે અનિયમિતતાઓ હતી આરટીઈ અંતર્ગત કમિટી પણ બનાવવામાં આવી. સતત ને સતત એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા તેમને આપ્યા નહીં, જેથી માન્યતાના કોઈપણ પ્રકારના સ્પષ્ટ આધારો મળતા નથી, જેથી અમાન્ય શાળા કોઈપણ પ્રકારે ચલાવી ન શકાય. સરકારે ખૂબ જ ગંભીરતાથી આ વાતને લઈને વહીવટદાર તરીકે અમોની નિયુક્તિ કરી છે અને અમે ચાર્જ સંભાળી લીધો છે. આપના માધ્યમથી તમામ વાલીઓને, વિદ્યાર્થીઓને એટલું સ્પષ્ટ જણાવવામાં માંગુ છું કે કોઈપણ પ્રકારે શિક્ષણનું, વિદ્યાર્થીઓનું હિત નહીં જોખમાય. ખૂબ જ ક્વોલિટી લેવલે કામ થશે અને જે પ્રમાણે બોર્ડના નીતિ નિયમો છે તે પ્રમાણે આગળ વધીશું. વહીવટી દ્રષ્ટિએ જે છે એ સરકારના નિયમો પ્રમાણે, સૂચનાઓ પ્રમાણે અમે જે છે શિક્ષણ વિભાગની સૂચનાઓ પ્રમાણે આગળ વધીશું. કેટલા સમયગાળા સુધી રહેશે અને ખાસ તો આપ પોતે ઉપસ્થિત રહેશો, અધિકારીઓ ઉપસ્થિત અહીંયા આગામી દિવસોમાં રહેશે, શું કઈ બદલાવ આવશે? જે અહીંયા અમારા હિસાબી અધિકારી અને મારા સહ એડમિનિસ્ટ્રેટર તરીકે 2 અધિકારીઓને બંને પાળીમાં વહીવટદાર તરીકે નિયુક્ત કરીશું. ખાસ કરીને જે મેનેજમેન્ટનો જે રોલ છે એ રોલમાં અમારા વહીવટદાર જે છે એ કામગીરી કરશે.